વેચું ભાઈ જોલ નહીં આયા નીકળ્યો હોય વેચું અરે ડમી ચેવડો મોટો છે અત્યારે ઝૂમ કરો આગળ કેમ તો આપણે કઈ ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. ને આજે આપણે બેઠા છીએ ખેતરમાં બેઠા બેઠા આપણે વિચાર્યું કે બ્લોગ બનાવીએ. જેમ કે ખેતરમાં આપણે આવી ગયા હતા પાવડો લઈને, જોવા છે પાવડો. અને આ ખેતરમાં આપણે મગફળી વાવીએ, કાલે જ ફોફાનું વાવેતર કર્યું. તો આ ડમ્પર છે, ઓયથી આપણે ઢાળીઓ નાખવાનો છે, ઠેઠ આટલા સુધી ઢાળીઓ નાખવાનો છે. પછી આ જે પાળી અડધા ખોપ બોધેલા એ પાળી આપણે પૂરો કરવાના છે. તો આપણે પાણીની બોટલ અને પાવડો લઈને આવી ગયા ખેતરમાં બધી મગફળીના પાળીઓ, મગફળીનું વાવેતર તો બધો કઈએ કર્યું ને હવે થાય. આપણે થોડું લેટ કર્યું વરસાદના ભેજની ઉગાડી એટલે. તો જો આ ખેતર છે જેમાં મગફળી વાવીએ, પાળીએ બોધવાના તો પાળીએ બોધો અને થોડી વાર બેસી ઢાળીઓ કાઢવાનો ને પાળીએ બોધવાને. તો આપણે ઢાળીઓ કરી રહ્યા, જો ઢાળીઓ કર્યો અને હવે આપણે બેઠા થોડો આરામ કરવા માટે. પહેલું આવે ચમ આવ્યો, પહેલું ચમ આવ્યો પહેલું જો ઘેરથી આવ્યો હોય ચમ આવ્યો કે જો બલ્લોર બતાવજી. જો જતું રહ્યું ચી બાજુ હાલ જ હોતી નીકળ્યું ફાઈટર જેટ. હાથ ચોપલો હાથ ચોલે વિમન હાલ જ નીકળ્યું હોયથી. તો વાગી ગયા છે 5 ને આપણે હાલ કૂંટા નોખવા ચાલુ છે. જો આ બાજુથી ખુદતા આવ્યા, જે આ બાજુથી નોખવાના છે કે વાયર બોધવાના ચડકા મશીન માટે. તો આપણે ખાડો ખોદીએ છીએ. પણ પહેલું ચાપીને આવ્યો. અરે હવે ઉઠીને આવ્યો મોડો આવ્યો. એમ કેટલા બધા ખાડા ખોદ્યા. તું ચોક ખોદે તો હું ખોદું. જો બધા ખાડા ખોદતો આવ્યો. મારી મમ્મી એ ઉભા કરે. તમારે પહેલું આવ્યા, હવે ઉઠી જાઓ. ખોદજે પહેલું જો ખોદે તો તમે ખોદતા આવડે ખાડો ખોદો તો ના લ્યા આટલો આ રીતે ઉભા કરવાના. કે મારે પહેલો ખાડાથી માટી લઈને લાડવા બનાવ. હું કદી ચેવો લાડવો બનાવ્યો બતાવજે. બતાવી જ કરી હા લ્યા શું ઓમતા ચા બાજુ હા બનાવ જો મેં બનાવ્યો છું. તું બતાવજે. પહેલું શર્મો એ લાડવો બતાવતા નહીં બતાવે ઊંધા ફરીને જો બનાવવાના હવે. હા બનાવ્યો કરે ખવડાવવાનું લાડુ. અમારે લાડુ અરે પહેલું ખાય આ લાડુ ખાયો જો મગફળીના કુંડા નોખતા આપણે ઘેર હેડ્યા. જેમ કે ઘેરથી વાઇફનો ફોન આવ્યો હતો કે વેચું નીકળ્યો તો આપણે વેચું નોખવા જઈએ અને ખેતરમાં લાઈન નોખીએ સીટો જો એ લઈને આવે છે. લઈને આવે જો આપણે મૂકીને બતાવું વેચું ભલા રાબા દે જો. તો વેચું લઈને આવી ગયા હે. વેચું ના હોય જો બચ્ચા ગયા જેટલી બધી વેચું ભાઈ જોલ નહીં આયા નીકળ્યો હોય વેચું. ચાલો તો વેચું લઈને આપણે જઈએ ને દૂર ખેતરમાં પેલી મકા નોખતા આવીએ. હા જો થોડો મોટો વેચું છે એમાં પહેલું ને યામું ને બધા આપણે વેચું નોખવા જઈએ. પેલી મકા દૂર ખેતરમાં નોખી દઈએ જેમ કે આપણે એને મારવો નહીં. એને આમ તો જીવવાનો અધિકાર હે એટલે આપણે મારે આવું કરી નાખો તો શીટને આપણે ખેતરમાં છોડી દઈએ પેલી બાજુ. પહેલું જેવડું વેચ્યું
પેલી મકા કૂંટા નોખવાનું જે ચાલુ છે એટલે જો મારા ભાઈ કૂંટા નોખે પેલી બાજુ પછી વાયર બોધવાના હે પણ આ બધા બોધતા વચમાં નીકળી ગયા વેચું મહારાજ તો જો વેચું બતાવો મારા ભાઈ ખાને જો વેચું આપણે પહેલી વખત જ નીકળ્યા વેચું છો ચો કયડા બોય કી બાજુ જા તો હાથમાં પકડી નોખતા જાકે પૂંછડીમાં ઝેર જ આવે ઓનું ઝેર છે ને જો હોય પૂંછડીમાં આવે આજે પૂંછડીમાં ડંખ રહ્યો ને જો આ પૂંછડીમાં ડંખ છે ને આ રહ્યો જો હે ને એ મતડી જો આવથી પકડે હે ને આર્યો પછી ડંખ મારે એમાં એ ઝેરીલો કોટો આવે જો આર્યો ને ઝેરીલો કોટો આવે જો હે ગાય નોખવાનું ચાલુ હે તો જો તગારામ ચડવાની કોશિશ કરે લપસી જોઈએ બાપડા ભાઈ પામક આપણે છોડી દઈએ એટલે ખેતરમાં પેલું તમે અગારો એટલે છોડી દઈએ આપણે બહુ છોડી દીધા એ જુઓ તગારી બાજુ જાય બીજી બાજુ જોઈએ આપણે છોડી દીધા जाता नहीं बापड़ा भाई યાદ હે આપણે ઓના ખેતરમાં છોડી દીધો હે જો આટલે ખેતરમાં નોખવા હે જો બેઠા જો ભાઈ હવે હો આવે જો ખાલી એને પાછું તગારામાં આપો નહીં કોઈ જો પહેલું હમ આવો એ આયો એમ જતો રે ખાડામાં ખાડામાં રટાઈ ગયા એ ઉતર્યા ખાડામાં ખાડો ખોદવાની તૈયારી કરે જો તો આપણે વેચું નોખી દીધો ખેતરમાં જો આ રહ્યા બાપડા ભાઈ જેવા લાગી જો કાળા કાળા છે ખરી ડંખ ચેવડો મોટો છે ખરી વધારે ઝૂમ કરો આગળ છે ને તો આપણને કઈડે जो देखा जो कल વેચું નોખીને આપણે તગારો લઈને હેડા ઘેર પડી જઈએ હોજ જો વાતાવરણ જેટલું મસ્ત લાગે ખેતરમાં આપણે ખેતરમાં ખૂંટા નોખવા ચાલુ છે જે આજે આપણે ખૂંટા નખાઈ રહે કાલે વાયર બચશે આપણે બીજો ખબર છે ને આપણે બીજો બતાવશે તો આજનો બ્લોગ સમાપ્ત કરીએ ખેતરમાંથી જઈએ ઘરે ને ઘરે જઈએ આપણે જવાનું દૂધ જવું પછી આપણે મળીએ બીજા બ્લોગમાં જય માતાજી